ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના લસકાણામાં રહેતી 5 વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગ્ગા લેવા ગઈ હતી, ત્યારે દુકાન પાસેથી એક મધમાશ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો। નરાધમે બાળકીને ખાડી કિનારે જાડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર આચર્યો હતો। આ ઘટના શનિવારે બપોરે બની હતી। બાળકી ફુગ્ગા લેવા માટે ગઈ હતી, ત્યારે વડાપાઉં આપવાનું કહીને આરોપીએ લાલચ આપી હતી। બાદમાં બાળકીને વડાપાઉં અપાવ્યા બાદ મારુતિનગર વિસ્તારમાં આવેલા જાડી ઝાંખરામાં લઈ જઈ બદકામ કરવાની કોશિશ કરી રહ્યો હતો। આ દરમિયાન સ્થાનિકો જોઈ ગયા હતા। બીજી બાજુ બાળકીના માતા પિતા પણ શોધવા લાગ્યા હતા। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે। એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે। એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચાલ હું તને વડાપાઉં ખવડાવું એમ કે વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે। અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા। એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે। અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પાને એ બધા ત્યાં શોધતા પહોંચી જાય છે। તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે। આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ। મેડમ, આરોપી શું કામ કરતો હતો અને એના અગાઉ કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ? આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એણે કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી। આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।